સાસુમાં આવી ગયા બહુ બેટા એટલે બાટલો ચડાવવો પડ્યો શું કીધું ડોક્ટરે હા થોડુંક નબળાઈ જેવું હતું ને તો ડોક્ટરે બાટલો જ ચડાવી દીધો ને કીધું કે તીખું તળેલું નથી ખાવાનું ને ખાસ તો બહારનું ખાવાનું જ નથી 15 દિવસ સુધી હા તો નબળાઈ જ આવી જાય ને બહારનું કેટલું ખાવજો બહુ બેટા તમે ને આમ તો ડોક્ટર તો કે 15 દિવસનું આપણે તો મહિનો ધ્યાન રાખશું ને મહિનો દિવસ હવે બહારનું ખાતા નહીં ઘરમાં બનાવજો ને ઘરનું જ ખાજો હે ને બહુ બેટા ભલે સાસુમાં અરે યોગાસીએ લપસી ગઈ ડોક્ટર ને બતાવવા ગઈ લે આવી ગયા બહુ બેટા હા સાસુમાં તમારા દીકરા હમણાં મૂકીને જ ગયા પાટો આવ્યો હા સાસુમાં ફ્રેક્ચર નીકળ્યું તો પછી ડોક્ટરે પાટો બાંધી દીધો ને કીધું કે 1 મહિનો આરામ કરવાનો લે બહુ બેટા મહિનો દિવસ આરામમાં રહી તો શરીરમાં સ્ફૂર્તિ જ ન રહે ને ઓલું કહેવાય ને કે બેઠા બેઠા તો વધારે બીમાર પડી જવાય ડોક્ટર તો કીધે રાખે મહિના દિવસનું તો આજનો દિવસ આરામ કરી લે પછી કાલથી ઘરના નાના મોટા કામ કરવા માંડજો શરીર થોડુંક હલતું ચાલતું રહે ને તો વધારે જલ્દી સારું થઈ જાય ને બહુ બેટા લે સાસુમાં તમે નતું કીધું કે ડોક્ટર 15 દિવસનું કે તો મહિનો ધ્યાન રાખવાનું તો અત્યારે ડોક્ટરે મહિના દિવસનું કીધું જ આરામ કરવાનો તો હું તો 2 મહિના આરામ કરીશ બધું તમે તમારે તો મન છે ને રૂમમાં જ આપી જાજો જમવાનું ને બધું 2 મહિના આરામ કરીશ હે ને સાસુમાં